તો મિત્રો સરકારે જે સૂચના આપી એ પ્રમાણે રહેવું મિત્રો, અને તોય છતાંય હું તમને મારું સૂચના પત્રક તમને સ્ક્રીનશોટમાં બતાવું છું. એ સૂચના પત્ર તમને વાંચીને બતાવું છું મિત્રો. તમે મિત્રો નદીના કાંઠે નિશાળા મકાન, કેમ કે નદીના સરોવરની નજીકમાં આવતા હોય નિશાળા મકાન હોય, બરાબર. તો આપણે ઉષા પહાડી ઇલાકામાં મકાન હોય, ઉષાળા મકાન હોય જ્યાં પાણી ન ચડે, ત્યાં તમે રહેવા જઈ શકો છો. કેમ કે મિત્રો આપણી સાવચેતી માટે. પછી બીજી વાત કે આપણા ગાય ભેંસ બકરા ઘેટા કે માલઢોર જે હોય આપણી પાસે, કેમ કે એને બિચારાને તાપડું કરી દેવું, સુરક્ષિત જગ્યાએ બાંધવા. કેમ કે ઉછાળે વસ્તુ હોય, ઢાળવાળી વસ્તુ હોય, પાણી ન ભોગે, ત્યાં આપણે એને સુરક્ષિત જગ્યાએ બાંધી દેવાના મિત્રો, બરાબર. પછી આપણે બીજી વાત એમ કે જરૂરી કામ હોય તો જ આપણે જવું બહાર, અવર જવર કરી, નકર અવર જવર કરવી નહીં. કેમ કે મિત્રો કેમ કે નદીમાં નેરડા છે, કોઈ નદીઓ છે, કોઈ નાના મોટા સરોવર હોય નાના મોટા, તો મિત્રો આપણે અંદર દુર્ઘટના બની શકે છે. એટલે મિત્રો એની પણ ધ્યાન રાખવાની છે. આખા ગુજરાતને હું તમને કહું છું મિત્રો, કેમ કે આપણે આગાહી છે અતિ ભારે, એટલે ધ્યાન રાખવાની છે. બીજી વાત એમ કે આપણે કોઈ ઇલેક્ટ્રિક વસ્તુ હોય, કોઈ થાંભલા હોય, કોઈ આપણે કોઈ ભેજવાળી વસ્તુ હોય, ત્યાં આપણે આગું પાછું થઈ જવાનું. કેમ કે ત્યાં આપણે કરંટ લાગીને આપણી દુર્ઘટના બની શકે છે મિત્રો. તો આવી રીતે ધ્યાન રાખવાની છે. કેમ કે સરકારના કાયદામાં રહેવાનું છે, સરકાર કહે છે બરાબર છે મિત્રો. તો બીજી વાત એ કે આપણે કોઈ મિત્ર મોટા ઝાડ હોય, ઘેરદાર ઝાડવા હોય, મોટા બોડિયા હોય, કોઈ મોટા પતરાવાળા મોટા હોય અને ઉડીને આપણી માથે પડી શકે છે મિત્રો, ત્યાંથી પણ આગું રહી શકવું છે. કેમ કે ઝાડવા મોટા ઘેરદાર હોય, પાકલ ઝાડવા હોય, તો એ મિત્રો પવનના એની ડાળું બાળું પડી શકે છે મિત્રો. તો એની પણ ધ્યાન રાખવાની. પણ પછી મિત્રો ખોટી અફવાઓ નહીં ફેલાવવાની. કેમ કે ખોટી અફવાઓ કે ન્યા નેર નથી આવ્યા, ન્યા નાળા નથી આવ્યા, ન્યા નથી આમ નથી પાણી નથી વરસાદ, ન્યા હાલો આપણે જઈએ, એવું અફવાઓ કરવાની નહીં. કેમ કે મિત્રો હાસું છે મિત્રો, વરસાદ આખા ગુજરાતમાં છે અને ધ્યાન રાખવાની છે. કેમ કે સરોવર કે નદીઓ નાળા આવી ગયા હોય એટલે ખોટી અફવાઓ ફેલાવી નહીં મિત્રો. અને જરૂરી દસ્તાવેજો, ડોક્યુમેન્ટ, આધાર કાર્ડ, જે વસ્તુ આપણી પાસે હોય, દવાઓ હોય કે ટોર્ચ લાઇટ હોય કે બેટરી ચાર્જિંગ કે ફોન ચાર્જિંગ રાખવું. કેમ કે આપણી પાસે પાવર હોય નહીં તો આપણે સંપર્ક કોની સાથે કરી, તો મિત્રો સંપર્ક કરી શકો છો. અને ફોન પણ આપણે સરકારના નંબર આપેલા છે ઇમરજન્સી આપણે સ્ટાફના, એને પણ ફોન કરી શકો છો મિત્રો. એક વાત તો મગજમાંથી જ વહી ગયા આપણે મિત્રો સૂચના પત્રક દઈ દઈને. તો મિત્રો આપણે કરવાનું તો આખા રીંગણાનું શાક. તો મિત્રો અમારી મિનીવાડીમાંથી અમારે ઉતારવાના છે, તો બનાવી લેજો વિડીયામાં. અને મિત્રો આમ જો હું તો આખો પલ્લી ગયો છું મિત્રો, પણ આમે પલ્લી ગયો કેમ કે છત્રી માથે છે તોય વાસઠ વાહેથી આવે ને આખું અડધું શરીર મારું પલ્લી ગયું છે વાહેથી મિત્રો. તો મિત્રો હાલો રીંગણા ઉતારીને તમે રીંગણાનું શાકનું આખા ભરેલા રીંગણાનું શાક ટેસ્ટી કરીને તમને બતાવવાના છે. કેમ કે ઘેર ઘેરે રહેવાનું છે, ઘેરે ઘેરે રીંગણાનું શાક ખાવાનું છે. કેમ કે બહાર જવાનું નથી, સરકારની જે સૂચના છે સૂચના પ્રમાણે રહેવાનું છે. જરૂર પડે જવું હોય તો જવાય મિત્રો. કેમ કે ઢાળવાળી વસ્તુમાં ઊભું રહેવાનું મિત્રો. કેમ કે જોવાય જવાય, હું નાનપણ તો પણ આપણે ઢાળવાળી વસ્તુ હોય, કોઈ સરોવરનો કાંઠો હોય, ત્યાં જવાનું છે. કેમ કે મિત્રો આપણે દુર્ઘટના થાય એ જગ્યાએ જવાનું નથી. તો મિત્રો આપણે કરવાનું છે રીંગણાનું શાક. તો મિત્રો હાલો બનાવેલો વિડીયોમાં પૂરો વિડીયો જોઈજો. તો મિત્રો તો હાલો આપણે વિડીયો આપણે બાકીનો શરૂ કરી દેવી. રીંગણાનું શાક કઈ રીતે કરવું, કઈ રીતે આપણે શું કરવું, કઈ રીતે આમ કરવું, કઈ રીતે તેમ કરવું, એ તમને બધું બતાવવાના છે મિત્રો. તો બનાવેલો વિડીયોમાં પૂરો વિડીયો જોઈજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો. કેમ કે તમે નવા હોય ને જૂના હોય તો તમે લાઇક કરી નાખજો, નવા હોય તો સબસ્ક્રાઈબ ને લાઇક ને બધું કરી નાખજો મિત્રો. તો બનાવેલો વિડીયોમાં તો હાલો આપણે શરૂ કરી દેવી છે આખા ભરેલા રીંગણાનું. આ છે મિત્રો રીંગણા. તો રીંગણા આપણે છે પહેલાં સાફ કરી નાખવાના, આ રીતે સાફ કરી નાખવાના. પછી હું તમને સાફ કરીને બતાવું છું મિત્રો. અને આ રીતે સાફ કરવાના, આ રીતે ડીટિયા અને આ રીતે કાંટા કાઢી નાખવાના. કેમ કે કાંટાળા રીંગણા છે ને મજા આવે એવા રીંગણા છે ને એકદમ ટેસ્ટી થવાના છે. તો મિત્રો જો આ રીતે સાફ કરી નાખ્યા. હવે તમને મસાલા બતાવી દેવાના છે આગળ. આ છે મિત્રો 40 જાતના મસાલા. તમે જુઓ 45 જાતના મસાલા છે. તો સવાણું છે, ગાંઠિયા છે, જીરું છે, મરચું છે, ટમેટા છે, ઓલું કેવું લસણ છે, કોથમરી છે, મીઠું બધું છે મિત્રો. હવે મિત્રો ડીટિયા સાફ થઈ ગયા. તમે જો કચરો કેટલો કાઢી નાખ્યો તમે જો. હવે આને શીરિયા કરી નાખવા છે. આમ જો બે હાથે શીરિયા કરીને હું તમને બતાવું છું. આખા બધા રીંગણાના શીરિયા કરી નાખવાના છે. કેમ કે 4 ભાગ કરી નાખવાના છે અને થોડા કટકી રાખવાના. કેમ કે બધા ઓલા નથી કરી નાખવાના. तुमने बताया नहीं तो पता कैसे चलेगा कौन તો મિત્રો બધા રીંગણાના મેં શીરિયા કરી નાખ્યા. તમે જોવો મિત્રો ધ્યાનથી. પછી મિત્રો મસાલા બધાય તબેલામાં એડ કરી દેવાના છે. બધાય
બધા એડ કરીને ડાબડું કરી નાખવાનું છે. અંદર બધું મીઠું મરચું ટમેટા બમેટા બધું એડ કરી દેવાનું. પછી આજુબાજુનું બધું એડ કરીને તેલ નાખી દેવાનું છે. તેલ આમ નાખીને પછી મિત્રો ઢાંકી દેવાનું છે. પછી આ બધું જાવા થોડું દેવાય, આ બધું જાવા ન દેવાય મિત્રો, કેમ કે આવું બધું રગડો કરી અંદર નાખી દેવાનું. નાખીને પછી અંદરથી આમ બધું હલાવીને ડાબડું કરીને આમ તેમ કરીને બધું વીખી સૂથીને અને બધું છે ને રીંગણા ભરવાનું શરૂ કરી દેવાનું. તો મિત્રો હું રીંગણા ભરવાનું શરૂ કરું છું મિત્રો, બને રહો વિડીયામાં અને પૂરો જોઈજો ને પૂરું દાબડું કરીને અંદર ભરી દેવાનું છે ઠોસીને. મને તો આ ભરીને આવું ખાવાનું મન થઈ ગયું મિત્રો. જો આનથી એટલો સ્વાદ આવે છે, કેવું થાય આગળ તમે મિત્રો જો. આ રીતે ભરી દેવાના છે ને ભરીને મૂકી દેવાના તપેલામાં. તો મિત્રો રીંગણા ભરાઈ જાય ત્યાં સુધી વાટ જોવો મિત્રો, તમે વાટ જોઈજો હો, તમે સબસ્ક્રાઈબ કરી નાખજો ને વાટ જોઈજો, તમે કાપી નાખતા નહીં મિત્રો. તમે કાપી નાખો તો મારા હમ. તો મિત્રો જો ભરાઈ જવા જ આવ્યા છે, તમે ખમજો હો, ઉતાવળા થતા નહીં. જો ભરાઈ ગયા છે, જો તપેલું તમને બતાવું છું, જોવા. તો મિત્રો બધા રીંગણા ભરાઈ ગયા, તમે જોવો ભરાઈ ગયા છે. સરખી રીતે જોઈ લો અને પાસે રાખીને જોઈ લો મિત્રો. અને હવે હું હાથ ધોઈ નાખું છું, કેમ કે હુગરા હાથથી આપણે બનાવવા જવાનું નહીં. હવે આપણે ગેસભાઈ ગોતશું, ગેસભાઈ ઉપર મૂકશું અને કેટલું પાણી નાખશું એ તમને બતાવીશું મિત્રો. તો હાથ ધોઈ નાખ. फिर मेरे दिमाग की बत्ती जली, फिर मैं स्टीयरिंग में उंगली डाल के जो. તો આપણું કામ પૂરું થઈ ગયું મિત્રો. આપણે હવે મૂકી દેવાનું છે ગેસના ચૂલે મિત્રો. તો ગેસનો આ રીતે પ્રગટાઈ દેવાનો છે, બરોબર. હવે મિત્રો એક અળશું પાણી નાખ્યું છે અને મિત્રો બને ત્યાં સુધી સડે ને એટલું પાણી નાખી દેવાનું છે મિત્રો. તો અમે નાખશું 2 કળશા પાણી, બરોબર. બસ હવે આપણે अरे बड़ा कमजोर लेग पीस है, इस मुर्गी को पोलियो हो गया था क्या? अरे 5 रुपए में क्या हाथी का लेग पीस मिलेगा? चुपचाप खा ले। अच्छा ठीक है ज्यादा ताव मत खाओ यार, पंखा चलाओ, बहुत गर्मी लगी है. बट कमजोर है लेकिन है बहुत बढ़िया. अच्छा सुनो, हाँ बिस्लेरी है? नहीं. મિત્રો આ છે આખા રીંગણાની રીત. તમે જુઓ એકદમ ટેસ્ટી ને એકદમ સરસ શાક બન્યું છે મિત્રો. તો તમે આ રીતે બનાવજો. અને હવે જય શક્તિમાં, જય શ્રાવણમાં. તો મિત્રો મળજો નેક્સ્ટ વિડીયોમાં. શક્તિ જય હિન્દ, જય ભારત. સબસ્ક્રાઈબ કરી નાખજો.